આઈફોન લેવાનો છે ટૂંક સમયમાં આઈફોન આવે છે કમિંગ સૂન આજો જો મિત્રો ખાઈને ધરાણો ને પછી આવા ખેલ કર્યા છે હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તો સ્વાગત છે ફરીથી એક મારા નવા વિડીયોમાં। તો બધીને જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ। તો મિત્રો તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ હશે કે ભાઈ ક્યાં જવાના છે। તો ખબર તો પડી ગઈ એટલે કહેવાની જરૂર નથી, તો એ છતાં કહી દઈએ તો મિત્રો ભાવનગર જવાનું છે, કામ છે એટલે થોડુંક તો જાય એમ ટાઈમ ખોટી નથી કરવો ને। વિડીયોમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો યાર। વિડીયો પૂરો જ આવે એટલે હું કરવા જાય ને ભાવનગર એટલે ખબર પડી જાય। ચાલો ટાઈમ ખોટી નથી કરવો, વહેલા નીકળીએ તો બસ સ્ટેશને પહોંચીએ તો ભાઈ આપણે બીજા ભાઈ છે મૂકવા આવે તો હાલો કન્ટિન્યુ લેટ્સ ગો। અમને અમારા ભાઈ છે ને આવો જ મૂકવા આવી જાય સ્ટેશને, બસ સ્ટેશને આવજો। તમારો શું કહેવાય કે ખૂબ ખૂબ ધન્યવાદ। તમારા લગન ને સગાઈ ને વહેલા થાય એ અમારી આશા। સારું હાલો તો નીકળો તમે આરામથી। સારું હાલો તો મિત્રો ભાવનગરમાં આવી ગયા ને સીધી એન્ટ્રી ક્યાં લીધી ખબર? હિમાલયામાં। આ જો રૂમે પેલા રૂમે પર લઈ જાય ની ડાયરેક્ટ હિમાલયામાં મોલમાં। હા ભાઈ બનશે અજયભાઈ ના ને તો તમે ઓળખતા હોય તો હાલો થોડાક આટા માર લે પછી મળીએ મિત્રો। હિમાલયાનો મોલ આ જો મિત્રો ટી-શર્ટ ચેક કરવા આવી ગયા પણ પ્રાઇસ કેટલી છે? 1350 ઉપર જોઈ લઈએ આપણે। 1395 નું એક ટી-શર્ટ શું કરું 1395 આપણે એક જોડી આવી જાય। એક જોડી નહીં ઓલા મજા આવે તો ટી-શર્ટ મિત્રો સેમ જાડા મોટું જોઈએ છે આને બ્લેક કર્યું ચોઈસ મેં। આ કયો કલર તો મને નથી ખબર, કયો છે મને નથી ખબર। સારું હાલો તો જોઈએ હવે આટા મારીએ ઘડી પછી નીકળીએ રૂમ બાજુ। તો મિત્રો અમારા જયસુખભાઈ નો છે ને આઈફોન લેવાનો છે ટૂંક સમયમાં આઈફોન આવે છે કમિંગ સૂન એટલે ભાઈ જોવા આવે જો હપ્તે કે રોકડે મિત્રો જો મેચ ચાલુ છે લખનઉ વર્સિસ CSK। આ જાઓ કટ્ટર CSK છે હો એક વિકેટ તો ગઈ। આઈફોન 15 કે 14? 15 પ્લસ કેટલાનો આવે? 72 ખાલી 72 નો આવે। આડી રોકડે લઈ લે કિસાન પેડા 72 રૂપિયા 72 રૂપિયા કિસ્સામાં પડ્યા। મિત્રો આ મોલનો છે ને સૌથી મોટામાં મોટો પંખો આજો આ મારી ઘેર હોય ને એક ઘરમાં બનો માય પાકા ભટકાતા જાય। આજો બેટિયાન બધું ભાગી દોડી મૂકો। આજો ઓય પૈસા સાંજ્યા કરવા આજો આ બધા આમ કરે ખબર? આમ ખોટા નાટક કરે રીલ બનાવે।
હા મિત્રો મોલમાં છે ને શાકભાજી જો આ જો તરબૂચ તરબૂચ વેચાય પછી આવશે લસણ ભીંડા આ જો આ જો કેરી આવી ગઈ હજી કેરીની સીઝન વાર છે તા કેરી આવી ગઈ ગવાર નારિયેલ આજો મમરાનું પાણી કરીને મીઠાવાનું આજો સ્નેપો મોલમાં આવીને સ્નેપ આજો જો રેવા દેજો આ જો 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 સ્પ્રેનો યુઝ કરે છો ઝુડિયોમાં મિત્રો રખડી રખડીને ઝુડિયોમાં આવી જતા જો ધંધ્યા ઘરેથી ઓય તો હાલો તમને બતાવે ઝુડિયોનો કમાલ. ઓ આ જો હરિયાળી જોવા મળે. મિત્રો મોલમાં તો હવે ઝુડિયોમાં એમાં એવું છે કે કપડા બધા હતા તો ખરી એવું લાગતું હતું ને કે પહેરી પહેરીને ધોઈને પાછા કેમ મેલી દીધા હોય એના જેવું લાગતું હતું ક્યાં કઈ તો યુઝ તો કરી લીધા ને. ફોટા પાડી લીધા ને યુઝ કરી લીધા કઈ મેળ ન આવ્યો જામી નહીં જોઈએ એવા નતા મજા ન આવે ત્યારે હા જો ભાવનગરમાં ઝુડિયો મૂવી એટલે મૂવી શરૂ છે સ્ટાર્ટિંગ. આ મૂવી સિનેમા પિક્ચર જોવું હોય તો ભાવનગરમાં આવતા નહીં બહુ મોંઘું પડી જાય પિક્ચર ટિકિટ 139 રૂપિયા. 139 રૂપિયાની ટિકિટ આપણે અમારે આવવું હોય તો મોંઘું પડી જાય ને અમારે દીવ વરવું પડે હા સારું હાલો તો ઘડીક રખડીએ આટા મારીએ જેમ હોય એમ પછી કંઈક વિચારીએ જમવાનું હાલો તો આગળનો પ્લાન શું કરવાનો છે આગળનો હોટલમાં ખાવા જવાનું છે. ભૂખ લાગીશ રખડી રખડીને હાલો તો જમવા નીકળીએ ભૂખ લાગીશ તો હાલો આગળ તો મિત્રો રખડી રખડીને તરાણા હવે છે ને જમવા આવી ગયા તો પહેલાં છે ને આપણે સૂપ આવી ગયું કયું સૂપ છે સ્વીટ કોર્ન ભાઈબંધ બધા જમી લે તો પેલા સૂપ પી લે મસ્ત મજાનું હાલો પેલા સૂપ પી લે પછી મિત્રો જમવાનું આવી ગયું મસ્ત મજાનું કઈ ઘટે નહીં એવું જો ખાતર પાડવા આવી નહીં જાઓ ભાઈ જમીને ભૂખ લાગે બહુ વધારે કેમ કે લેવાના કાં इसमें भी कुछ लगता है, इसमें भी होगा ना. અનલિમિટેડ છે એટલે આવા ધંધા કરવાના અનલિમિટેડ મેં બધો લબડી જાય મજા આવે. કેટલા પીસ ખાવાના છે હાલો સૌથી વધારે કોણ પીસ ખાઈ કે હાલો 12 પીસ તો ખાવાના જ બધા. તો આ કેટલામું થાય આ બીજું છે. બીજું તમારે ભાઈ બીજું આજે પેલું પૂરું ને થયું આ ભાઈને પણ બીજું મિત્રો ખાઈ ખાઈને ધરાણો ને પછી આવા કેલ કર્યા જો ધરાણો નથી હજી. કેટલામું છે આ ચોથું આ પાંચમું ખોટું પેલમાં ચોથું છે હા ચોથું છે. તો પછી અજયભાઈ ને 4 ખોટું બોલે એટલે તો અહીંયા નાખી દીધું. તમારે ભાઈ આપણે પણ ચોથું છે
તો આપણે હવે અશ્વિનભાઈ તો હોઈ ગયા છે આપણે કેમ કે હોઈ જ જાય ને કેટલા વાગ્યા 1:24 થઈ ગઈ અને આપણે આવી ગયા સરટી કા સરટી જ ને જેને લાલ દવાખાનું છે મોટું છે દવાખાનું જોઈ લો તો 1 વાગી જશે તો પબ્લિક દેખાય તમને સરકારી દવાખાનું છે બધા હુકતા છે તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો ફ્રીમાં બધું થઈ જાય આ થોડો ઘણો ચાર્જ લે એ તો પછી થોડો ઘણો દેવો પડે હલો અભી નાસ્તો કરવા નીકળ્યા છે નાસ્તો મળે ઠીક પછી હોઈ જાવ હાલો બધા રહેતા હોય મિત્રો રાતે સોઈ ગયા હતા કેમ કે બહુ મોડું થઈ ગયું હતું ને થાકી ગયા હતા ને એટલે પાછા સોઈને પાછા દિવસના ઉઠી ગયા અને નાસ્તો કરવા આવી ગયા સૂચનો સેવક પાછો બીજા દિવસે આવી ગયો ના જો નાસ્તો કરવા આવી ગયા તો હાલો પહેલાં નાસ્તો કરી લઈએ પછી ક્યાં જવાનું છે વિચાર નથી તો એ તો હાલો પહેલાં નાસ્તો કરી લઈએ જમી બમી લીધું છે ને હવે જાય એક ભાઈબંધ પાસે એને મળવા જવાનું છે ભાઈબંધને મળી બનીને પછી નીકળીએ બસ છે કંઈક 1:30-2 વાગ્યાની છે પછી નીકળીએ પાછા ઘરે બે ભાઈઓ હાલીને લઈ જાય તડકામાં તડકો એવો લાગે છે ને કંટાળી ગયો ગાડી ગડે એમ નથી હોસ્પિટલ છે હા જો હોસ્પિટલ છે એ ભાઈ લાલ દવાખાનું અમારે લાગતું તો નથી લાલ દવાખાનું મોટું દવાખાનું સિવિલ હોસ્પિટલ તો ભાઈ એવું છે હારું હાલો તમારા ભાઈબંધને મળીને પછી નીકળીએ પાછા બસ સ્ટેશને મિત્રો બસમાં બેઠીને કંટાળી ગયો નીંદર એવી આવતી હતી ને એની વાત જવા દો હાવ એટલે હાવ થાકી ગયો હાવ કંટાળી ગયો પછી સ્ટેશને રોકી બસ તો ચા પી લે થોડુંક મૂડમાં આવી જાય ને હા જો હું ઉતરતો ને તો મને જતો હતો બોલો ઉગવામાં બહુ વાર લાગીએ કા 2 કલાક હજી 2 કલાક હજી 2 કલાક કંટાળો ચડાવવાનો છે પછી જવાનું છે પછી પૂગી જવાનું સારું હાલો તો ચા પી લે મસ્ત મજાની તો આપણે હવે ઉનાના બસ સ્ટેન્ડ પહોંચી ગયા અશ્વિનભાઈને આપણે લઈ તો ગયા હતા ભાવનગર તો પૂછીએ કે આપણે કેવું લાગ્યું તમને ભાવનગર કેમ કે ઉતાવળમાં વયા જ પાછા થોડું કામ હતું ઘરે એટલે પૂછીએ આપણે કેમ અશ્વિનભાઈ મજા આવી ગઈ તો મિત્રો ભાવનગર તો ગયા હું કરવા ગયા ને તમને કીધું હતું કે વિડીયોમાં બન્યા રહેજો હું કરવા જવાનું છે તો મિત્રો એમાં એવું છે ને કે અમારું જે કામ હતું ને ભાવનગરમાં એ હજી સક્સેસ થયું નથી થોડા સમય પછી પાછું જવાનું છે ભાવનગર કેમ કે ત્યારે કામ છે અત્યારે જોઈએ એવું કામ નથી થયું ને અમારે તાત્કાલિક પાછું ઘેર આવવાનું થયું કેમ કે અમારે એ બધું તો ઠીક હશે ભાઈ પણ આમ આટલો આપણે ટાઈમ રહ્યા પણ મજા આવી કે નહીં તમને મજા આવ્યો આમ તો મજા આવી તમારા ભાઈબંધ હતા બહુ સારા હતા વ્યવસ્થિત હતા કઈ ઘટેની સારા હતા કંટાળો કેવો કે કંટાળો તો બસ એટલો આવ્યો ને જિંદગીમાં એટલો કંટાળો કાંઈ નહીં આવ્યો હોય બહુ કંટાળો આવ્યો થાકી ગયા બેઠીને થાકી જાય વાંધો એ છે બાકી મજા આવી પાછા આપણે ભાવનગર આવ્યા એટલે પાછો એક પાછો આપણે ભાવનગર જાય એની વાટે રહેજો કેમ કે ત્યાં તો ટાઈમ લઈને જવાનું છે બરોબર ટાઈમ લઈને જવાનું છે મહિના 2 મહિનાનો કેટલાક લોકો ઉતરવાના છે પછી નાશ શિફ્ટ થઈ જાવ તો રાજકોટ જાય આપણે આ તો ના જાય ભાવનગર 3 થી 4 દિવસ રહેવાનું છે 3 થી 4 દિવસ જવાનું છે ટૂંક સમય તો ત્યારે પૂછવું પડે ઘરનાની પરમિશન વગર તો કઈ થાય નહીં તમને ખબર છે વાંધો નહીં હાલો તો હવે કોકને બોલાવીએ ઉના પૂગી જાય લેવા વાળો કોક જોવે ને ઉના તો પૂગી ગયા ઘેર પૂગવાનું છે કોઈક લેવા વાળો આવે ને તો મજા આવી જાય થોડી આવશે એને અમે બહુ આશીર્વાદ દેવું કમા કાન બોલાવીએ કેમ કોઈક પગે પડવાનું કહે ને તો પગે પડી જાય પણ અમને લઈ જાવ અહીંથી હાલો તો બનારો ફાઇનલી મિત્રો અમે અમારા દેવમાં પૂગી ગયા હો ભાઈ બીજા દેવમાં છે ને કાંઈ સારું ન લાગે ને વિચાર ને એવા અમારા ઋતિકભાઈને ફોન કરી દીધો અમે તો લઈ જાવ તો ભાઈ કે ચાલો ને ફોન કરો એટલે લઈ જાવ ઋતિકભાઈ અમને લેવા આવી જાજો ભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ એક વાત કહો તમે એવું કીધું લેવા આવે ને પગે પડવાનું છે પગે પડી જાવ મારો ભાઈ પગે
ઓલું કરે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. સારું, હાલો તો હવે ઘેર પૂગીએ. તો મિત્રો ભાવનગરથી આવીને ડાયરેક્ટ ઘરે પૂગી ગયા છે. મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છે, કેમ કે કંટાળા જે થાય ને એટલે. તો હાલો મિત્રો, બીજું તો હું કામથી ગયા હતા પણ કામ તો થયું નહીં જે થવાનું હતું એ. તો પાછું જવાનું થાય, પાછું બે ભાઈને જવાનું થાય, જયસુખને ને મારે. તો હાલો, વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય.